નમસ્કાર અને સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ આયુર્વેદના એક એવા ખજાના વિશે, એક એવી ઔષધિ જે સદીઓથી સ્વાસ્થ્ય માટે વરદાન ગણાય છે. જી હા, ચાલો આજે આપણે હરડે, જેને હરિતકી પણ કહેવાય છે, એની અદ્ભુત દુનિયામાં જઈએ અને એની સાચી શક્તિને ઓળખીએ. આયુર્વેદમાં હરડેને એક બહુ જ સુંદર નામ આપવામાં આવ્યું છે, માતા જેવી ઔષધિ. વિચારો, જેમ એક માં પોતાના બાળકની કોઈ પણ સ્વાર્થ વગર કાળજી લે છે ને, બસ એ જ રીતે હરડે આપણા શરીરનું રક્ષણ અને પોષણ કરે છે. આ જ વિચાર, આ જ ભાવના આપણી આજની વાતચીતનો મુખ્ય આધાર છે. તો સવાલ એ થાય કે આ માતા જેવી ઔષધિ આપણી સંભાળ લેવાની શરૂઆત ક્યાંથી કરે છે? વેલ, જવાબ બહુ જ સિમ્પલ છે, આપણા શરીરની અંદરથી. ચલો, સૌથી પહેલાં એ જોઈએ કે હરડે આપણા આંતરિક સ્વાસ્થ્યને, આપણા ઇન્ટરનલ હેલ્થને કેવી રીતે સુધારે છે અને આપણને અંદરથી સ્ટ્રોંગ બનાવે છે. તો જુઓ, સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો શું છે? એ આપણા પાચનતંત્રને એકદમ સાફ રાખે છે. કબજિયાત માટે તો હરડે એક જબરદસ્ત ઉપાય છે. અને એ સુનિશ્ચિત કરે છે કે આપણું શરીર અંદરથી શુદ્ધ રહે. કારણ કે કહેવાય છે ને, સારું સ્વાસ્થ્ય હંમેશા સ્વચ્છ પેટથી જ શરૂ થાય છે. અને એનો ઉપયોગ કરવો કેટલો સહેલો છે ખબર છે? જો કબજિયાતની તકલીફ હોય તો બસ રાત્રે સૂતા પહેલાં 3 થી 5 ગ્રામ જેટલું હરડેનું ચૂર્ણ પાણી સાથે લઈ લેવાનું. બસ આટલું જ. એકદમ સરળ અને એટલું જ અસરકારક. પણ વાત અહીં પૂરી નથી થતી. હરડે ખાલી પેટ સાફ નથી કરતી, એ આપણી પાચન શક્તિ, જેને આયુર્વેદમાં પાચન અગ્નિ કહે છે, એને પણ મજબૂત કરે છે. ખાસ કરીને જ્યારે એને સૂંઠ એટલે કે સૂકા આદુના પાવડર સાથે લેવામાં આવે, ત્યારે તો એ ભૂખ પણ ઉઘાડે છે અને જે કંઈ ખાધું હોય એને બરાબર પચાવવામાં પણ મદદ કરે છે. અને ગેસ અને એસિડિટી, આ તો આજકાલની એકદમ સામાન્ય સમસ્યા છે, જેનાથી ઘણા લોકો પરેશાન રહે છે. તો એમાં પણ હરડે કામ આવે છે. હરડેના ચૂર્ણને જો મીઠી કાળી દ્રાક્ષ એટલે કે કિશમિશ સાથે લેવામાં આવે તો એ પેટની બળતરાને શાંત કરીને તરત જ રાહત આપે છે. તો આ બધાનું પરિણામ શું મળે? એક કમ્પ્લીટ નેચરલ ડિટોક્સ. જ્યારે હરડેનું નિયમિત સેવન કરવામાં આવે ને, ત્યારે શરીરના ખૂણે-ખૂણામાં જામેલા વર્ષો જૂના ઝેરી તત્વો અને કચરાને શોધીને બહાર કાઢે છે. આ એક એવી જોરદાર આંતરિક સફાઈ છે જે આપણને અંદરથી એક નવી જ તાજગીનો અનુભવ કરાવે છે. સારું, તો પેટની સફાઈ તો થઈ ગઈ, પણ આ સંભાળ અહીં અટકતી નથી. હવે આગળ વધીએ. પેટ સાફ કર્યા પછી હળેર શરીરને રક્ષણ અને એનર્જી પણ આપે છે. જાણે કે એ આપણને એક રક્ષણાત્મક આલિંગનમાં લઈ લેતી હોય. જેવી ઋતુ બદલાય એટલે તરત શરદી ખાંસી પકડી લે, ખરું ને? તો અહીં પણ હરડે આપણી રક્ષા કરવા હાજર છે. એને જો મધ સાથે ચાટવામાં આવે તો ગળાની ખરાશ તરત શાંત થઈ જાય છે, ખાંસીમાં રાહત મળે છે અને શ્વાસ લેવામાં પણ સરળતા રહે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હરડે ખાલી બીમારીઓ જ દૂર નથી કરતી, એ શરીરમાં નવી જાન પૂરે છે. જે લોકો સવારે મધ સાથે હરડે લે છે, એમને આખો દિવસ શરીરમાં એક અલગ જ સ્ફૂર્તિ અને તાકાતનો અનુભવ થાય છે. તો અત્યાર સુધી આપણે એના આંતરિક ફાયદાઓ વિશે વાત કરી, પણ હરડેની કાળજી અહીં પૂરી નથી થતી હો. એની સંભાળ માત્ર અંદર સુધી નથી, એ બહારથી પણ આપણું એટલું જ ધ્યાન રાખે છે. ચાલો હવે એના કેટલાક બાહ્ય ઉપયોગો પર પણ નજર કરી લઈએ. સાચે જ હરડેની સંભાળ એકદમ ઓલરાઉન્ડર છે. જેમ કે આંખોમાં બળતરા થતી હોય તો એનો લેપ કરવાથી તરત રાહત મળે. સ્કિન પર કોઈ એલર્જી કે ઇન્ફેક્શન થયું હોય તો એનો ઉકાળો બહુ જ ફાયદાકારક છે. અને હા, વાળને મજબૂત કરવા માટે તો એનો પ્રયોગ જબરદસ્ત છે. એને નાળિયેર તેલમાં ઉકાળીને વાળમાં લગાવો, પરિણામ જોઈને નવાઈ લાગશે. ખરેખર માથાના વાળથી લઈને પગ સુધી એક કમ્પ્લીટ કેર. ઓકે, તો આપણે જોયું કે હરડેના કેટલા બધા ફાયદા છે. શરીરની અંદર પણ કામ કરે છે અને બહાર પણ. પણ આ બધા પાછળનું મુખ્ય કારણ શું છે? એનો સાર શું છે? અને સૌથી જરૂરી વાત, એનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો એ સમજીએ. જુઓ, હરડેના આ બધા જ ફાયદાઓને સમજવા માટે આપણે આયુર્વેદના એક મુખ્ય સિદ્ધાંતને સમજવો પડશે, અને એ છે ત્રિદોષ. આયુર્વેદ શું કહે છે? આપણું શરીર વાત, પિત્ત અને કફ નામની 3 મુખ્ય ઊર્જાઓથી ચાલે છે. જ્યાં સુધી આ ત્રણેય બેલેન્સમાં હોય, સંતુલનમાં હોય, ત્યાં સુધી આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ. અને બસ અહીં જ હરડેનો અસલી જાદુ છુપાયેલો છે. આયુર્વેદમાં બહુ ઓછી એવી ઔષધિઓ છે જે વાત, પિત્ત અને કફ, આ ત્રણેય દોષોને એકસાથે બેલેન્સ કરી શકે. અને હરડે એમાંની જ એક છે. એ ત્રણેયને સંતુલિત કરે છે.
અને આ જ સંતુલન, આ જ બેલેન્સ સારા સ્વાસ્થ્યની ચાવી છે. કહી શકાય કે આ જ હરડેનું સૌથી મોટું વરદાન છે. પણ એક વાત ખાસ યાદ રાખવાની છે. દરેક શક્તિશાળી વસ્તુનો ઉપયોગ હંમેશા સમજદારીથી કરવો જોઈએ. જો શરીર ખૂબ નબળું હોય, ગર્ભાવસ્થાનો સમય હોય અથવા તો કોઈ ગંભીર બીમારીની સારવાર ચાલતી હોય તો હરડેનો ઉપયોગ કરતા પહેલા કોઈ સારા વૈદ કે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ વાત ભૂલતા નહીં. તો હરડેની આ અદ્ભુત સફર પછી એક સવાલ મનમાં જરૂર આવે છે. આજની આ ફાસ્ટ લાઈફમાં, આ ભાગદોડવાળી જિંદગીમાં, જ્યાં આપણને દરેક વસ્તુનું ઇન્સ્ટન્ટ ઉકેલ જોઈએ છે, ત્યાં આ પ્રાચીન જ્ઞાન, આ માતાની જેમ ધીરજથી કાળજી લેતી ઔષધિ આપણા માટે શું મહત્વ ધરાવી શકે? આ સવાલ પર જરૂર વિચાર કરજો. અને હા, આવી જ અવનવી અને ઉપયોગી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.